જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. ચોરીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલમાં ખોટી નંબર પ્લેટ લગાવીને તેનો ખરાબ તરીકે ઉપયોગ કરનાર ઇસમ વિરુદ્ધમાં કાર્યવાહી કરતી મધરપુરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NH બ્રહ્મભટ્ટ સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજ જોશી નાઓની દેખરેખ હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SA આસનાની નાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના ASI પૃથ્વીરાજસિંહ દાજીરામસિંહ, હેડ કોન્સ્ટેબલ તરુણકુમાર ગિરીશભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ, હેડ કોન્સ્ટેબલ સત્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ શામળભાઈ બળદેવભાઈ નાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચાંપા બજાર તૈયબી મહોલ્લો પટેલ મેન્શન પાસે આવતા ત્યાં ફઝલ અલી સલીમ સૈયદ નામનો ઈસમ કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ઉભેલ હોય, જેની આગળની નંબર પ્લેટ લગાવેલ ન હોય, જેની મોટરસાયકલ નંબર પ્લેટ બાબતે પૂછપરછ કરી મોટરસાયકલની પાછળની નંબર પ્લેટમાં લખેલ રજિસ્ટ્રેશન નંબર જોતા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16Q7629 હોય છે. આધારે ચેક કરતા સદર મોટરસાયકલ વિશે શંકા જતા તેના એન્જિન નંબર તેમજ ચેસિસ નંબર ચેક કરતા એન્જિન નંબર HA10ERGHCO 3623 ચેસિસ નંબર હોવાનું જણાઈ આવેલ હોય, જેનો ખરેખર RTO રજિસ્ટ્રેશન નંબર GJ16BR5517 હોય, પરંતુ ઉપરોક્ત મોટરસાયકલમાં ફઝલ અલીએ રજિસ્ટ્રેશન નંબર GJ16Q7629 વાળી નંબર પ્લેટ લગાવીને તેનો ખરા તરીકે મોટરસાયકલમાં ઉપયોગ કરી ગુનો આચરેલ હોય, જેથી આ બાબતે ગુનો રજીસ્ટર્ડ કરીને ઉપરોક્ત મોટરસાયકલને ગુનાના કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવીને મોટરસાયકલ બાબતે વધુ પૂછપરછ હાથ ધરતા તેને ઉપરોક્ત મોટરસાયકલ શીતલ સર્કલ નર્મદા મૈયા બ્રિજની નીચે રેલવે સ્ટેશન પાસે ભરૂચ ખાતેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ હોય, જે મોટરસાયકલના મૂળ માલિકનો સંપર્ક કરતા તેઓની મોટરસાયકલ ચોરી થયેલ હોવાની હકીકતને સમર્થન આપેલ હોય, જે બાબતે આગળની તપાસ હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.